છે હવે જેને નિયમ બનાયા છે, જેને નિયમ બનાયા છે એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા, એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો મેલડી મટી જવું. વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે, પણ એવો ભરોસો મન માતાને આલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તોય તમારે એકબીજાના ભરોસે રહેવું પડે છે. રોશો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે છે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો, પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે. તૂટે છે ને. છેલ્લી ઘડીએ બધાય હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય, કે આ સંસારમાં મારું કોઈ નથી. તો સાચી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં. જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં, કઈ યોગ્યતા લાયકાત છે, બે પૈસા કમાવશો, કઈક વસ્તુ છે તમારી જોડે, તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી પાણી પીવડાવશે, ખાવાનો ચાનો ભાવ પૂછશે. જે દાડ આ કશું નહીં રહ્યું ને એ દાડ એ જ સંસાર લાત મારીને કાઢશે કે આ ભાઈ કોણ છે, હું તને નહીં ઓળખતો. તો આવા સંસારના ભરોસે રહેવાય? આવા માણસોના ભરોસે રહેવાય? તો ભરોસો કોનો કરાય? મારા જેવી માતાનો ભરોસો કરાય. અરે સુખમય ભાગીદાર રહું, દુઃખમય ભાગીદાર રહું. એક વખત કદાચ જો બોલી જાવ ને કે દીકરા ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો તમે ભૂલી જાવ, હું મેલડી ના ભૂલું. તમે મન છોડી દો, હું તમને ના છોડું. તમને પરાણે પકડી પકડીને મારો શરણ બતાવું.